વેલકમ સ્ટુડન્ટ્સ. વિદ્યુત રસાયણ લેક્ચર નંબર 16. વિદ્યુતીય વહન એની મેં એક થિયોરી લીધી હતી, બરાબર. અને થિયોરીમાં મેં તમને બેઝિક સમજાવ્યા હતા, બરાબર, કે દાખલા માટેના એમાં ઇમ્પોર્ટન્ટ, પછી એમસીક્યુ માટેનું ઇમ્પોર્ટન્ટ, બરાબર. એટલે જે વિદ્યુતીય વહન થિયોરી નંબર 1 છે, જો એ જોવાઈ ગઈ હશે તો જ આમાં તમને ખ્યાલ આવશે આજના લેક્ચરમાં. ઓકે, તો આજનો લેક્ચર શરૂ કરો એની પહેલાં એ તમારું ક્લિયર હોવું જોઈએ. વિદ્યુતીય વહનમાં શું સમજ્યા હતા? તો સૌપ્રથમ વાહક પદાર્થોનું વર્ગીકરણ, ત્યારબાદ વાહક પદાર્થોના પ્રકાર, એની ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ, પછી કોણ વિદ્યુતનું વહન કરે, બરાબર. ત્યારબાદ આપણે ભણ્યા અવરોધ, અવરોધકતા, વાહકત્વ, વાહકતા, કોષ અચળાંક, મોલર વાહકતા અને તુલ્ય વાહકતા, બરાબર. આટલા પોઈન્ટ્સ ભણ્યા તેમના એકમ સહિત. તો આજે આપણે ટેક્સ્ટબુકમાંથી થિયરી લઈ રહ્યા છીએ, તો દરેકનું ધ્યાન હવે સ્ક્રીન પર પ્રોપરલી અને ધ્યાન આપજો. ચલો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાંથી વિદ્યુતની વાહકતાના અભ્યાસ પહેલાં આપણે અમુક પદ સમજવા જોઈએ, જેમ કે અવરોધ, જેની સંજ્ઞા આર, ઓમ એનો એકમ છે, જેની સંજ્ઞા છે ઓમેગા. જે એસઆઈના પાયા એકમોમાં જો એકા એકમ છે કિલોગ્રામ m² ડિવાઇડેડ બાય s³ ઇન્ટુ a². એને વિસ્ટન બ્રિજ સાધન વડે માપી શકાય છે. એક સરખા વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. ચલનની નિશાની દૂર કરો તો અચળાંક લખવો પડે. કયો અચળાંક? તો અહીંયા આપણે અચળાંક લખવો પડશે રો. આ રો શું છે? તો રો એને આપણે અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ કહીએ છીએ. એકમ થશે ઓમ ઇન્ટુ મીટર. તેનો ઉપગણક ઓમ ઇન્ટુ સેન્ટીમીટરમાં બી વપાય. ઓકે, વિશિષ્ટ અવરોધની જગ્યાએ હવે નવો શબ્દ છે પ્રતિરોધકતા, એટલે કે અવરોધકતા, પ્રતિરોધકતા. તેથી આ પુસ્તકમાં હવે આપણે જ્યારે પ્રતિરોધકતા કહીશું ત્યાં દેટ મીન્સ વિશિષ્ટ અવરોધ, એટલે કે અવરોધકતા, બરાબર. પદાર્થની અવરોધકતા એ એનો અવરોધ છે. અને ક્યારે માપી શકાય? એ એક પ્રકારનો અવરોધ જ છે કે જ્યારે તે વાહકની લંબાઈ 1 મીટર હોય અને એના આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય. ખ્યાલ છે ને? એકમમાં મેં તમને સમજાવી દઉં. 1 ઓમ મીટર બરાબર 100 ઓમ સેન્ટીમીટર. 1 ઓમ સેન્ટીમીટર ઇક્વલ્સ 0.01 ઓમ મીટર. જી બરાબર 1/r, એટલે અવરોધનો વ્યસ્ત એને આપણે કહેવાય છે જી. ઓકે, એટલે આ થશે 1/r. હવે સ્ટુડન્ટ્સ ધ્યાનથી, આ એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો ધ્યાન આપજો. આ જી ઇક્વલ્સ એલ નથી લખ્યું. જી ઇક્વલ્સ જે L/r તમને દેખાઈ રહ્યું છે, એકચ્યુઅલી એ 1/r છે. જી ઇક્વલ્સ 1/r. તો તમારી ટેક્સ્ટબુકમાં આ કરેક્શન કરી દેજો. ઓકે, જેના ઇક્વલ્સ છે a ઇન્ટુ રો ઇન્ટુ એલ, બરાબર. અને અહીંયા 1/ જે રો છે એને આપણે કહીએ છીએ કપ્પા, બરાબર, a/l. અને ગઈકાલે કદાચ આ 1/રો ની જગ્યાએ ભૂલથી મેં 1/k કહ્યું હતું, બરાબર. એક આ મિસ્ટેક થઈ ગઈ હતી. હા, લખ્યું હતું પ્રોપર ને પછી કરેક્શન કર્યું હતું. ઓકે, તો સૌપ્રથમ આ એલ નથી, આ 1 છે. સેકન્ડ થિંગ, a ઇન્ટુ a/રો ઇન્ટુ એલ, અને 1/રોને આપણે કહીશું કપ્પા, એટલે a ઇન્ટુ a/l થશે, બરાબર. આ સમીકરણ થશે જેમાં આ 1 છે. વાહકનો એસઆઈ એકમ છે સિમેન્સ, વાહકતાનો સંજ્ઞા એસ, અને એ ઓમ ઇન્વર્સ બી કહેવાય, અથવા તો એને મોહ કહેવાય, જેની સંજ્ઞા છે ઓમ ઇન્વર્સ અથવા તો મોહ, ઊંધો ઓમ. પ્રતિરોધકતાના વ્યસ્તને પણ વાહકતા કહેવાય. એકચ્યુઅલી આ વાહકત્વ છે. આ પણ કરેક્શન કરી દેજો, બરાબર. અને વિશિષ્ટ વાહકતાને આપણે વાહકતા જ કહીએ છીએ, અને આ વાહકત્વ છે જી. અને આ વાહકતા એટલે કે વિશિષ્ટ વાહકતા એને આપણે કપ્પા કહીએ છીએ, બરાબર. IUPAC એ વિશિષ્ટ વાહકતાને બદલે હવે વાહકતા જ કહ્યું છે. જેમ વિશિષ્ટ અવરોધને શું કહ્યું હતું એમણે? પ્રતિરોધકતા, બરાબર. એવી રીતે એટલે હવે જ્યારે આપણે વાહકતા શબ્દ વાપરીએ ત્યારે આપણે એને કપ્પા જ સંજ્ઞા કહીશું.
જેનો એકમ થાય છે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ, બીજો છે સિમેન્સ મીટર ઇન્વર્સ. પણ કન્વર્ટ ક્યારે શોધી શકાય ચલો એ પણ ખ્યાલ આવી જશે કે જ્યારે 1 મીટર લંબાઈ હોય અને આ છેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય એવા વાહકની વાહકતાને વિશિષ્ટ વાહકતા કહેવાય. અને એકમ કન્વર્ઝન બી આપણે કર્યું હતું. 1 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર 100 સિમેન્સ મીટર ઇન્વર્સ. બરાબર. નેક્સ્ટ, હવે અહીંયા અમુક વાહક પદાર્થો જે ઘન પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે એમાં ચલો જુઓ, વાહકો ઘન આપ્યા છે, પછી દ્રાવણો આપ્યા છે, અમુક અર્ધવાહકો આપ્યા છે જોઈ લો, અને અવાહકો પણ આપેલા છે. તો વાહકતાની માત્રા ઘણા બધાની જુદી જુદી હોય, બધા પદાર્થોની પોતાના સ્વભાવ પર એ આધાર રાખે. બરાબર. તાપમાન ને દબાણ અને એની ઉપર પણ એ આધાર રાખે છે. પદાર્થોની તેની વાહકતાની માત્રાને આધારે એને મુખ્ય વર્ગીકરણ છે એના મુખ્ય 3. ફર્સ્ટ છે વાહકો, અવાહકો અને અર્ધવાહકો. ધાતુઓ અને તેમની મિશ્ર ધાતુઓની વાહકતા ઘણી જ વધારે હોય છે અને તેઓ વાહક તરીકે ઓળખાય છે. કેટલીક અધાતુઓ જેમ કે કાર્બન બ્લેક, ગ્રેફાઇટ અને કેટલાક કાર્બનિક પોલિમર જે વિદ્યુતનું વહન કરી શકે છે, એટલે કે ઇલેક્ટ્રોનીય વાહક છે. કાચ અને સિરેમિક, આ ખાસ યાદ રાખીશું, કાચ અને સિરામિક એટલે આપણે જે ટાઇલ્સ ઘરે જે લાગેલી હોય છે એ વિદ્યુતના અવાહક છે, એમની વાહકતા બહુ જ ઓછી છે. બરાબર. કોણ? આ કાચ અને સિરેમિક જેની વાહકતા ઘણી ઓછી છે એટલે આપણે એને અવાહક કહીએ છીએ. સિલિકોન, ડોપિંગ કરેલ સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ અને એની વાહકતા વાહકો અને અવાહકોની વચ્ચે હોય છે, એમને અવાહક કહે છે. અને તે ઉપયોગી ઇલેક્ટ્રોનીય પદાર્થો છે. કેટલાક પદાર્થો જેમને વ્યાખ્યા પ્રમાણે અતિવાહકો કહે છે તેની પ્રતિરોધકતા 0 હોય છે, એટલે કે વાહકતા બહુ જ વધારે હોય છે. અને અગાઉ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ એ ઘણા નીચા તાપમાને 0 થી 15 કેલ્વિન તાપમાને અતિવાહકો તરીકે જાણીતા હતા. અને ખાસ યાદ, કયા તાપમાને? 0 થી 15 કેલ્વિન તાપમાને. કોણ? ધાતુઓ અને એમની મિશ્ર ધાતુઓ એ અતિવાહકો કહેવાતા હતા. પણ 150 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન લો, 150 કેલ્વિન એકચ્યુઅલી નીચું જ છે, માઇનસમાં જ થાય ને. 150 કેલ્વિન એટલે -123 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. તો એ પણ તાપમાન તો નીચું જ છે, પણ એ તાપમાને સિરેમિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ એ અતિવાહક તરીકે ગણાય છે. તો આ MCQમાં ખાસ પૂછાય છે કે 0 થી 15 કેલ્વિન તાપમાને કોણ અતિ સુવાહક ગણાય? આન્સર છે ધાતુઓ અને મિશ્ર ધાતુઓ. બરાબર. અને 150 કેલ્વિન તાપમાને કોણ અતિ સુવાહક ગણાય? તો જવાબ છે સિરેમિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ. અને ચલો ઉદાહરણ પણ ખ્યાલ તો આવી ગયા હશે હવે કમ્પ્લીટ. કાર્બન બ્લેક, ગ્રેફાઇટ એ અધાતુઓ વિદ્યુતનું વહન કરે છે. બીજું, ધાતુઓ મિશ્ર ધાતુઓની વાહકતા વધારે હોય. બરાબર. કાચ અને સિરેમિક કેવા છે? ઓછી વાહકતા પણ એ 150 કેલ્વિન તાપમાને, ખબર છે ને, સિરેમિક પદાર્થો એ કેવા છે? અતિ સુવાહક તરીકે ગણાય છે. સિલિકોન, પછી આ ડોપિંગ કરે સિલિકોન. ડોપિંગ એટલે શું ખબર છે? એની અંદર વધારાની અમુક ધાતુઓ ઉમેરવામાં આવે છે, જેમ કે બોરોન, એલ્યુમિનિયમ. એટલે એની વાહકતામાં થોડો ઘણો ફેરફાર થાય છે, વધઘટ કરી શકાય છે. પછી ગેલિયમ આર્સેનાઇડ જેનું સૂત્ર છે GaAs. બરાબર. એ પણ એ બધા અર્ધવાહકો કહેવાય છે, સેમિકન્ડક્ટર. બરાબર. બીજા છે સુપર કંડક્ટર, જે કયા? 0 થી 15 કેલ્વિન તાપમાને ધાતુઓ મિશ્ર ધાતુઓ અને 150 કેલ્વિન તાપમાને સિરેમિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ એ અતિવાહક ગણાય છે, સુપર કંડક્ટર. બરાબર. MCQમાં ખાસ આ પાર્ટ પૂછાય છે, યાદ રાખજો. સ્ટુડન્ટ્સ, જ્યારે બી ટેક્સ્ટ બુકમાંથી સમજવામાં અઘરું પડે ત્યારે તમારે આ વિડીયો ખાસ કામમાં લાગશે. બરાબર. ધાતુઓ દ્વારા વિદ્યુતીય વાહકતાને ધાત્વીય અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. અને તે ઇલેક્ટ્રોનના સંચલનને લીધે થાય. સંચલન એટલે મૂવમેન્ટ. ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે એના કારણે વિદ્યુતનું વહન કરે, માટે આપણે એને ઇલેક્ટ્રોનીય વાહકતા કહે છે. ઇલેક્ટ્રોનીય વાહકતા એ ધાતુના સ્વભાવ એટલે કે એની પ્રકૃતિને બંધારણ. બીજું, જેમ સંયોજકતા ઇલેક્ટ્રોન વધારે તેમ ઇલેક્ટ્રોનીય વાહકતા વધારે છે. બરાબર.
અને ત્રીજું તાપમાન. તો ખાસ યાદ રાખીશું ઇલેક્ટ્રોનીય વાહકતા એ તાપમાનના વ્યસ્ત ચલનમાં છે. બરાબર, ઇલેક્ટ્રોનીય વાહકતા એ તાપમાનના વ્યસ્ત ચલનમાં છે. બરાબર, આ ખાસ આપણે યાદ રાખીશું. ઇલેક્ટ્રોનીય વાહકતા એ તાપમાનના વ્યસ્ત ચલનમાં છે. જેમ તાપમાન વધે તેમ એ ઘટે. ઇલેક્ટ્રોન એક છેડેથી બીજા છેડે લઈને બહાર નીકળી જાય તો આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, આ જે વાહક તાર છે એ વાહક તારની લંબાઈ જેમ વધારે હોય એમ એનો અવરોધ વધારે હોવાનો, અને જેમ જાડો હોય એમ એની જાડાઈ જેમ વધારે હોય તેમ એ વધુ વિદ્યુતનું વહન કરી શકશે. આ ખ્યાલ હશે જ તમને. બરાબર, તો કહેવાનો મતલબ કે આ જે વાહક તાર છે એ વાહક તારમાંથી એક છેડેથી ઇલેક્ટ્રોન દાખલ થાય છે, બીજા છેડેથી ઇલેક્ટ્રોન બહાર આવે છે. ત્યારે ધાત્વીય વાહકતા જે છે એના લીધે એનું સંઘટન નથી બદલાતું. વાહકતાનું સંઘટન એટલે કે એના જે હા ખાલી તાપમાનમાં વધારો થાય, બાકી એના પરમાણુની ગોઠવણી જે બધી એઝ ઇટ ઇઝ જ રહે છે. એટલે ફરીથી જ્યારે પણ વિદ્યુતનું વહન થાય ત્યારે કોઈ સંઘટન બદલાતું નથી. હા, તાપમાનમાં ફેર આવે છે. બરાબર, અર્ધવાહકની વાહકતાની ક્રિયાવિધિ થોડીક જટિલ છે, જે આપણે અહીંયા ચર્ચા નહીં કરીએ, એ ફિઝિક્સનો પાર્ટ થઈ જાય છે પછી. બરાબર, હવે 11th ચેપ્ટર 7માં એટલું કહ્યું હતું કે ભાઈ અતિશુદ્ધ પાણી હોય તો એમાં H+ આયન અને હાઇડ્રોક્સિલ એટલે OH- આયનની સાંદ્રતા કેટલી હોય છે? લગભગ 10⁻⁷ મોલર. યાદ હોય તો એટલે pH 7 કહેવાતી હતી, ખ્યાલ છે? બરાબર, આગળ ચાલો. તો જે તેને ઓછી વાહકતા આપે છે, કેટલી? તો પાણીની વાહકતા તો બહુ જ ઓછી છે. કપ્પા બરાબર કેટલા? જો એકમ પરથી ખ્યાલ આવી ગયો છે, કપ્પા છે -5 સિમેન્સ મીટર ઇન્વર્સ. જ્યારે વિદ્યુત વિભાજ્યને પાણીમાં ઓગાળો ત્યારે એમાંથી આયનો બને, અને મેં આ પહેલાં સમજાવ્યું છે કે દ્રાવણમાં વિદ્યુતનું વહન થશે તેમાં રહેલ આયનોને કારણે, જેથી એની વાહકતા વધે. અને દ્રાવણમાં હાજર આયનો વડે વિદ્યુતના વહનને વિદ્યુત વિભાજનીય અથવા તો કેવી આયનીય વાહકતા કહેવાય. એટલે દ્રાવણમાં જે વિદ્યુતનું વહન થાય એને આયનીય વાહકતા કહીશું. બરાબર, અને ઇલેક્ટ્રોનને લીધે જે વાહકતા થાય ધાતુઓમાં એને આપણે ઇલેક્ટ્રોનીય વાહકતા કહીશું, અને આને આયનીય વાહકતા કહીશું. ઓકે, જેવી રીતે ઇલેક્ટ્રોનીય વાહકતા અમુક પદ પર આધાર રાખે છે, એવી રીતે આયનીય વાહકતા પણ નીચેના પદો પર આધાર રાખે છે. નંબર 1, ઉમેરેલા વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ. વિદ્યુત વિભાજ્ય કેવો છે? પ્રબળ, નિર્બળ, એના ઉપર આયનોની સંખ્યા આધાર રાખે છે. આયનોનું કદ અને તેનું દ્રાવક યોજન એટલે કે સોલ્વેશન. તો સ્ટુડન્ટ્સ, આ જે પદ છે ને એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. બરાબર, અત્યારે હાલ પૂરતું અને સ્ટાર આપણે રાખીએ. બરાબર, આ પદને સ્ટાર અત્યારે હાલ એ થોડુંક ઓફ ધ ટ્રેક જતું રહેશે. બરાબર, નેક્સ્ટ છે દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા. એના પછી છે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. એના પછી છે તાપમાન, અને એ તાપમાનના વધારા સાથે વધે છે. બરાબર, એટલે યાદ રાખીશું, જેમ ઇલેક્ટ્રોનીય વાહકતા તાપમાનના વ્યસ્ત ચલનમાં હોય, આયનીય વાહકતા તાપમાનના સમપ્રમાણમાં હોય. તો આ વિધાન સાચું ખોટું એવા બધામાં આ MCQ કામ લાગશે. ઓકે, આયનીય દ્રાવણમાંથી સીધો DC પ્રવાહ ડાયરેક્ટ કરંટ મળે. એ લાંબા સમય માટે પસાર કરો તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થાય અને સંગઠનમાં ફેરફાર થાય. એનોડ ઉપર ઋણ આયનનું ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર ધન આયનનું થાય. પછી જલીય દ્રાવણમાં જો પોસિબલ હોય તો જ, નહીં તો પછી પાણીનું જ થાય. બરાબર, એ આપણે હવે સમજી ગયેલા છીએ. હવે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. આપણે દ્રાવણની વાહકતા કેવી રીતે મપાય? તો એના માટેનું સાધન છે જેનું નામ છે વાહકતામિતીય કોષ. શું નામ છે? વાહકતામિતીય કોષ. ચાલો હવે આ સમજીશું.
વાહકતા મિતીય કોષ. આપણે જાણીએ છીએ કે અજ્ઞાત અવરોધનું ચોક્કસ માપન કરવું હોય તો એના માટે વિસ્ટન બ્રિજ વપરાય છે. એવી રીતે આયનીય દ્રાવણનો જો તમે અવરોધ માપો તો બે સમસ્યા નડે. ચલો નંબર એક તો જો તમે ડાયરેક્ટ કરંટ પાસ કરો તો દ્રાવણનું સંગઠન બદલાઈ જાય, અને બીજું વિસ્ટન બ્રિજ સાથે ધાત્વીય તાર વાયર વાપરેલો હોય તો ઘનવાહકથી તેને જોડી જ ન શકાય. એટલે એના માટે આપણે ઓલ્ટરનેટ કરંટ એસી પ્રવાહ વાપરીશું, બરાબર, ઉલટ સુલટ પ્રવાહ. અને બીજું ખાસ ડિઝાઇન કરેલું પાત્ર જેનું નામ છે વાહકતા કોષ, જે આપણે કહું છું હા એ, એના ઉપયોગ દ્વારા તો જો પ્લેટિનાઇઝ પ્લેટિનમ લેવાય છે, બરાબર, અને જોડાણ કરતો એનો વાયર છે અને આની અંદર દ્રાવણ ભરેલું છે, બરાબર. જોડાણ કરતો વાયર છે એની અંદર પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ ધ્રુવ હોય, આને પણ ડૂબાડવામાં આવે છે. આપણે નોર્મલ જે માર્કર પેન હોય છે વ્હાઇટ બોર્ડની, એનો જે અંદરનો જે પોલો ભાગ છે એમાં અંદરની સાઈડ આ રીતે અહીંયા લગાવેલા હોય છે, બંને વચ્ચે ડિસ્ટન્સ ચોક્કસ હોય છે, અને એને પછી વાહક તાર સાથે આખું આ જોઈન્ટ કરવામાં આવે છે. એટલે ચલો ખ્યાલ આવી ગયો છે તમને, પેન જેવું જ થશે આ, બરાબર. મૂળભૂત રીતે તે બે પ્લેટિનમ ધ્રુવો જેના પર પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલું હોય છે. આ પ્લેટિનમ બ્લેકનું કેમ પડ ચડાવે કે જેથી તે નિષ્ક્રિય બની જાય. આડછેદનું ક્ષેત્રફળ એનું એ હશે, અને આ જે ધ્રુવો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે અહીંથી અહીં સુધીનું ડિસ્ટન્સ એને આપણે એલ કહીએ છીએ, બરાબર. અને આડછેદનું જે ક્ષેત્રફળ છે એને આપણે એ કહીએ છીએ. અને આવા કોલમમાં લંબાઈ એલ અને આડછેદનું ક્ષેત્રફળ વપરાય છે. અને એનું સમીકરણ આ મુજબ છે, આર ઇક્વલ્સ રો ઇન્ટુ એલ બાય એ, એટલે કે 1 કપ્પા ઇન્ટુ એલ બાય એ. એલ બાય એને કોષ અચળાંક કહીએ છીએ અને એની સંજ્ઞા છે જી સ્ટાર. આ પ્રીવિયસ લેક્ચરમાં ચર્ચા થઈ ગઈ છે એટલે હું ખાસ સમજાવતો નથી, પણ એકવાર ટેક્સ્ટબુકમાંથી રીડ કરાવી દઉં છું. એટલે હવે મેં જે કરાવ્યું હતું મારી રીતની થિયરી કે ભાઈ ચલો આટલું તો તમારે મોઢે કરવું જ પડે એમસીક્યુ માટે, આ થોડુંક એને ખેંચીને લાંબુ કરેલું છે અને વચ્ચે અમુક વર્ડ્સ મૂકી દીધા છે, બરાબર. એ વર્ડ્સનું અહીંયા હું તમને ક્લેરિફિકેશન આપતો જાઉં છું કે દરેક પદની સમજૂતી શું છે. ઓકે, તેનો આધાર બંને ધ્રુવો વચ્ચેના અંતર અને તેમના આડછેદના ક્ષેત્રફળ પર આનો આધાર રહેલો છે. તેના પરિમાણની લંબાઈ એલ હોય છે, અને જો એલ અને એ જાણતા હોઈએ તો તે ગણી શકાય. અને એલ અને એના માપન સગવડ ભરેલા નથી, એટલું જ નહીં અવિશ્વસનીય પણ હોય છે. તો એના માટે KClના દ્રાવણની જ્ઞાત સાંદ્રતા હોય એવું દ્રાવણ પસાર કરવા એવું ઉપયોગમાં લેવામાં આવે છે. એમાંથી પછી જુદી જુદી સાંદ્રતાએ એની વાહકતા માપવાની અને એની ઉપરથી આ જી સ્ટાર નક્કી કરી શકાય છે, રાઈટ. જી સ્ટાર એટલે કોષ અચળાંક, જી સ્ટાર એટલે કોષ અચળાંક. નેક્સ્ટ, હવે અહીંયા આપણે એક રચના જોઈ રહ્યા છીએ. અહીંયા વાહકતા કોષ છે જે આપણે હમણાં આગળની આકૃતિ બતાવી હતી ને, બતાવી દઉં છું એકવાર. આ બરાબર, એટલે આ જે સાધન છે તો આ સાધન અહીંયા આ રીતે બતાવ્યું છે, જો આટલા ભાગમાં, બરાબર. એની સાથે સંસૂચક હોય છે અહીંયા, એટલે કે ઇન્ડિકેટર. અહીંયા R1, આ R2, આ R3 અને આ R4 એમ કરીને બે આવી રીતે વાહક તાર અને એને આ રીતે જોઈન્ટ કરેલ હોય છે. આ એવું સમજાવે છે કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો અવરોધ કેવી રીતે નક્કી કરી શકાય. એકવાર કોષ અચળાંક તમે ડિસાઇડ કરી દો પછી આપણે જે તે દ્રાવણની ભરવાની હોય ની વાહકતા માપવાની હોય તો એના માટેનો અવરોધ માપવામાં આવે છે, અથવા તો એની ઉપરથી વાહકતા માપવામાં આવે છે, બરાબર. અને અવરોધના માપન માટેની ગોઠવણી અહીંયા આપેલી છે, જેમાં બે અવરોધ R3 અને R4 છે, બરાબર. અને ચલ વેરિયેબલ અવરોધ એટલે આ R1ની કિંમત બદલાતી રહેતી હોય છે, અને વાહકતા કોષ એનો અજ્ઞાત અવરોધ છે R2 એની મદદથી શોધી શકાય. અને એના માટેનું સૂત્ર છે અહીંયા. બીજું એના માટે પછી વિસ્ટન બ્રિજ વપરાય છે અને આંદોલક O સાથે જોઈન્ટ કરેલ છે. આંદોલક એટલે શું કે એ AC પ્રવાહ આપે, બરાબર. પેલામાં હેડફોન અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય છે કે જેમાં તમને આંકડો દેખાય, આવી બારી હોય, વિન્ડો હોય, બરાબર. અહીંયા 0 હોય અને આની ઉપરનું એક કર્સર હોય છે, બરાબર. એ કિંમત અહીંયા બદલાતી રહેતી હોય છે, બરાબર. અહીંથી ચેન્જ થાય. અહીંયા બધા આંકા આપેલા હોય. આપણે સ્પીડોમીટર હોય છે એવી રીતે સ્પીડોમીટર ગોળો હોય છે આપણે વ્હીકલનું, બરાબર. સેમ એની જેમ જ. અને અજ્ઞાત અવરોધ માટેનું આ સૂત્ર છે R2 બરાબર R1 ઇન્ટુ R4 ડિવાઇડેડ બાય R3.
બરાબર. અને આના માટેના એવા વાહકતા મીટર છે કે ડાયરેક્ટ તમને સીધી સીધી કિંમત જ આપી દે વાહકતા અથવા અવરોધ. પહેલાં આવી એક ટિપિકલ સિસ્ટમ હતી, એની વખતની આકૃતિ છે, ત્યાં તો ડાયરેક્ટ જ મળી જાય છે. અત્યારે હાલ આપણે કેવી રીતે મળે છે, શું કરીશું, એ બધામાં આપણે આમાં પડવાની જરૂર નથી. બરાબર. આકૃતિ દોરીને જો પૂછે તો આકૃતિ દોરીને પછી તમારે એવું લખી નખાય કે R1 શું છે, R3 R4 શું છે અને R2 આપણે શોધવાના છે. બરાબર. અને એના માટેનું આ સૂત્ર છે, R2 બરાબર R1 ઇન્ટુ R4 ડિવાઇડેડ બાય R3. ધેટ્સ ઇટ. પછી એ કેવી રીતે થયું એમાં હાલ આપણે પડવાની જરૂર નથી. રાઈટ. તો હવે આગળ જોઈએ તો આ કપ્પા બરાબર કોષ અચળાંક ભાગ્યા R એટલે કે G સ્ટાર ભાગ્યા R. આ બધા પેલા પદો જે આપણે સમજાવ્યા હતા પ્રીવિયસ લેક્ચરમાં એની જ આ સમજૂતી છે. હવે એક જ દ્રાવકમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્યોના દ્રાવણો અને આપેલ તાપમાને વાહકતાના મૂલ્યો જુદા જુદા હોય છે. સ્વાભાવિક છે. અને તેનું દ્રાવણ આયનના ભાર અને કદ જેમાં તે વિયોજિત થયેલ હોય છે એની મદદથી એ કેટલા આયનો એની અંદર રહેલા છે એની ઉપર એનો મુખ્ય આધાર હોય છે. બીજું, આના માટે પોટેન્શિયલ દ્રવણતા હેઠળ આયન જેટલી સરળતાથી ફરે, આ જેટલી સરળતાથી એટલે જેટલો એને અવરોધ ઓછો નડે એટલું એ વિદ્યુતનું વહન વધુ દર્શાવશે. અને એના માટે અહીંયા એક પદની જરૂર પડે છે અને પદનું નામ છે મોલર વાહકતા. બરાબર. એ પદનું નામ છે મોલર વાહકતા, જેની સંજ્ઞા છે લેમ્બડા એમ. અને લેમ્બડા એમ બરાબર કપ્પા અપોન સી. પછી આ સી શું છે તો પછી એની સાંદ્રતા મોલ પ્રતિ મીટર ક્યુબ, એટલે મીટર ક્યુબને આપણે પછી શેમાં લીટરમાં ફેરવીએ છીએ. રાઈટ. લીટરને બી પછી આપણે એમએલમાં લઈએ છીએ. એટલે અહીંયા આપણે 1000 અહીંયા પદવાળું લખીએ અને એ 1000ને કટ કરવા માટે થઈને આપણે એને સેન્ટીમીટર ક્યુબ એટલે કે એમએલમાં લખીએ છીએ. રાઈટ. તો હવે આનું એકવાર હું અહીંયા સમજાવી દઉં છું, ધ્યાનથી જોજો. એકમનું કન્વર્ઝન ધ્યાનથી જોજો. લેમ્બડા એમ બરાબર સૂત્ર છે 1000 ગુણ્યા કપ્પા ભાગ્યા મોલારિટી. બરાબર. હવે યાદ હોય તો તમને આનો એકમ છે મો સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, કેમ કે મોલારિટીનો એકમ છે મોલ પર લીટર, એના લીધે. હવે ધ્યાનથી જોજો. કપ્પા અપોન આ જે મોલારિટી છે એ મોલ ભાગ્યા 1000 ml એકચ્યુઅલી આવું છે અને એ 1000 ને ઉપર લખેલા છે. ધેટ મીન્સ જો હું આ 1000 કેન્સલ કરું તો ઉપર મારે સેન્ટીમીટર ક્યુબ જ લખાય ગુણ્યા કપ્પાનો એકમ અપોન મોલ. અને કપ્પાનો એકમ શું છે સ્ટુડન્ટ્સ? તો તમને ખ્યાલ હશે, કપ્પાનો એકમ છે મો સેન્ટીમીટર ઇનવર્સ. ચલો અહીંયા સેન્ટીમીટર ક્યુબ છે એટલે આપણે સેન્ટીમીટર ઇનવર્સમાં જ લઈશું. રાઈટ. તો અહીંયા સેન્ટીમીટર ક્યુબ ગુણ્યા મો ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ ડિવાઇડેડ બાય મોલ. અને હવે આ મો એઝ ઇટ ઇઝ સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ ધેટ ઇઝ સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. અને પર મોલ એટલે કે મોલ ઇનવર્સ. તો ફાઇનલી લેમ્બડા એમનો એકમ આ થયો. હવે જો હું લેમ્બડા ઇક્યુ લઉં તો જો મો સેન્ટીમીટર સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ, પણ નીચે આપણે નોર્માલિટી લઈએ છીએ. રાઈટ. તો એકમ થાય છે મો સેન્ટીમીટર સ્ક્વેર. નીચે આપણે જે નોર્માલિટી લખીશું એ શું, એનો એકમ શું થવાનું છે તો એટલા તુલ્ય પ્રતિ 1000 ml. બરાબર. એટલે અહીંયા તુલ્ય ઇનવર્સ આવશે. એટલે જો મોલારિટી છે તો મોલ ઇનવર્સ અને નોર્માલિટી છે તો તુલ્ય ઇનવર્સ. ઓકે. તો આ એકમનું કન્વર્ઝન છે. અહીંયા એક વધારાનો બીજો એક એકમ સમજાવેલ છે કે મો. હવે જુઓ, મારે જો મીટર લખવું હોય તો સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર અને સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે 10⁻²નો સ્ક્વેર. તો પછી એની જગ્યાએ મીટર સ્ક્વેર લખાય અને મોલ ઇનવર્સ એટલે 10⁻⁴ થશે. 1 મો સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ બરાબર 10⁻⁴ મો સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ઓકે. તો આ રીતે એકદમ ઇઝીલી એકમનું કન્વર્ઝન થઈ ગયું. જોઈ લો, 10⁻⁴ મો સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. હા, તો આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે.
બરાબર. થિયરી તમારે આજના લેક્ચરની જે પણ છે એ ટોટલ 3 વાર લખવાની થશે, એવરી ડે 1 ટાઈમ. નો ડાઉટ આગળ તમે લખી જ હશે, બરાબર. છતાં પણ ટેક્સ્ટબુકનું એકવાર આપણે લખી નાખીએ કે જેથી શું થાય, એક ફોર્માલિટી કમ્પ્લીટ કરી દેવાય, જેમાં તમે આ કમ્પ્લીટ થઈ જાય અહીં સુધી, બરાબર. ત્યારબાદ આ પણ એની સાથે સાથે લખવાનું રહેશે, બરાબર. પણ એટલું કહી દઉં કે જો તમને આ બધા સૂત્રો એકમ સાથે ક્લિયર હશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે નેક્સ્ટ સેશન અથવા એના પછીનું સેશન, નેક્સ્ટ સેશનમાં આપણે જ્યારે પણ દાખલા લઈશું ત્યારે આ તમને પહેલાં ક્લિયર હોવું જરૂરી છે, કેમ કે એના વગર તો આ ભણાવવું અશક્ય વસ્તુ છે કે તમને એકમનો જ ખ્યાલ ન હોય, સમજૂતી ન હોય, તો પછી તમે આગળ એના દાખલા તો પછી કેવી રીતે ગણી શકો. એટલે ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, આના એકમોમાં તમારે ધ્યાન રાખવાનું છે, વ્યવસ્થિત એની તૈયારી કરવાની છે. ઓકે, તો આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.